વડોદરામાં ટેકનોલોજી સાથે ટ્રેડિશનલ પદ્ધતિથી ભગવાન જગન્નાથની રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. ટ્રેડિશન અને ટેકનોલોજીનું સાયન્સ અને સંસ્કારનું સમન્વય કરી 12મી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 10 દિશાઓમાંથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. જ્યારે કળિયુગના પ્રભાવે ભ્રષ્ટ થયેલી માનવતાના પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજીનો દુરુપયોગ સતત વધી રહ્યો છે. એવા સમયે ઈશ્વરને સાક્ષી રાખી ટેકનોલોજીનો સદુપયોગ થાય એવા મૂળ ઉદ્દેશથી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિઝામપુરા પાસપોર્ટ ઓફિસ પાસે આવેલ એલજી સોસાયટીમાં રહેતા જય મકવાણા દ્વારા છેલ્લા 11 વર્ષથી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રોબો રથયાત્રાના પ્રારંભ તથા સમાપન સમયે આરતી કરવામાં આવી હતી. રોબો રથયાત્રા દરમિયાન પ્રભુ સન્મુખ નૃત્ય, કીર્તન તથા પુષ્પવૃષ્ટિ ભાવિકો દ્વારા કરવામાં આવી હતી. થોડી રથયાત્રાની પૂર્ણાહુતિ બાદ પ્રસાદ વિતરણ પછી ત્રણેય રથોની પ્રદક્ષિણા કરવાનો પણ સર્વે ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. જયના જય જગન્નાથ. સંસ્કારી નગરી વડોદરામાં સાયન્સ અને સંસ્કારનો, ટેકનોલોજી અને ટ્રેડિશનનો સમન્વય કરી ગત 11 વર્ષથી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેનું આ 12મું વર્ષ. અને 12મા વર્ષે આ રથયાત્રા માત્ર રોબો રથયાત્રા ન રહેતા મહામહોત્સવ બની ગઈ છે. જગન્નાથપુરીમાં જે 3 કાસ્ટના રથો તૈયાર કરવામાં આવે છે તેની આબેહૂબ પ્રતિકૃતિ ઘોડા અને સારથી સહિત અહીંયા તૈયાર કરવામાં આવી છે. તમે જોઈ શકો છો, નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન રથ અહીંયા તૈયાર કરવામાં આવેલા છે, જેના પર બલભદ્રજી, સુભદ્રાજી, સુદર્શનજી અને ભગવાન મહાપ્રભુ જગન્નાથજીને આરૂઢ કરાયા છે. આ રથની વિશેષતા એ છે કે ઉપરનું જે સ્ટ્રક્ચર છે કાસ્ટનું બનેલું છે અને નીચે આધુનિક જમાનાની રોબો કાર છે, જેને બ્લૂટૂથ કંટ્રોલર વડે રિમોટથી અમે ભગવાનને આ રથમાં ખેંચીએ છીએ. એનો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય. આજે જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વિજ્ઞાનનો આ મનુષ્ય વિકાસ માટે, વિશ્વ શાંતિ માટે વિવેકપૂર્ણ ઉપયોગ કરે, એ જ મેસેજથી અમે આ રોબો રથયાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ. ધન્યવાદ.